નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર. એસએ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, એસએ ન્યૂઝ ગુજરાતની ટીમ આજે પહોંચી છે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં. તો દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાની અંદર અને અત્યારે અહીંયા એક નાનું સત્સંગનું આયોજન રાખેલું છે. તો આપણે એક પ્રશ્ન એવો છે કે આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં જે વ્યક્તિ હોય એના મનમાં 5 સવાલ હોય. હું ક્યાં આવ્યો છું, મારું શું કાર્ય છે, મારે શું કરવાનું છે અને મર્યા પછી હું ક્યાં જવાનું છે. તો આવા જ પ્રશ્નના જવાબ આપણે મેળવીશું જે સંત રામપાલજી મહારાજના અહીંયા જે ભક્તો આવે છે એમનાથી. તો બન્યા રહો અમારી સાથે. તો દર્શક મિત્રો, આપણે જે મહેસાણા જિલ્લાની અંદર સત્સંગ આયોજન હતું જે વાડીના, એમાં સંત રામપાલજી મહારાજના ભક્ત આપણી સાથે જોડાયા છે. તો આપણે એમના સાથે થોડી ચર્ચા કરીશું. નમસ્કાર સર. સાહેબજી, ક્યાંથી આવો છો? વિસનગર. તો વિસનગરથી અહીં આટલા દૂર તમે કેમ આવ્યા? તો હું સત્સંગમાં આવ્યા છું. તો અહીંયા દર્શક મિત્રોને એવું પ્રશ્ન છે કે આપણે અહીંયા આવ્યા છીએ, આ જન્મ આપણે અહીંયા લીધો છે, બરાબર ને? તો શા માટે લીધો છે, એનું શું કાર્ય છે અને મર્યા પછી આપણે ક્યાં જઈશું? જન્મ તો આપણને મોક્ષ માટે મળેલો છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે સાચા સંતની આપણે ઓળખ કરવી પડે અને એમને પ્રાપ્તિ કરવી પડે તો આપણને મોક્ષ મળે. એ બતાવે વિધિ એ પ્રમાણે આપણે કરવું પડે કાર્ય, અને દરેક કાર્ય આપણે એમ બતાવ્યા પ્રમાણે આપણે કરીશું તો જ આપણે મોક્ષના માર્ગે જઈશું, બાકી મોક્ષ મળે નહીં. તમારા મુતાબિક અને આપણે જગતના અંદર જોઈએ તો કેટલા એવા ધર્મગુરુઓ છે, તો તમે સાચા સંતની હાલ એક ચર્ચા કરી, તો શું જગતની અંદર સાચા સંત કોણ છે? હાલ જગતમાં સાચા સંત પૃથ્વી પર હોય તો સંત રામપાલજી મહારાજ છે. કેમ કે તેઓ સાચા સંત એ રીતે છે કે ગીતાની અંદર અધ્યાય 15 અને એમાં 1 થી 4 સુધી સાચા સંતનું વર્ણન છે કે 4 વેદ 18 6 શાસ્ત્ર પુરાણ કહી 18 બોધ એ સાચા સંતની ઓળખ છે. એટલે એના અનુસંધાને આજે સાચા સંત છે એ પોતે રામપાલજી મહારાજ હાલ હયાત છે. સંત રામપાલજી મહારાજ કેવી ભક્તિ વિધિ બતાવે છે? સંત રામપાલજી મહારાજ 3 પ્રકારની વિધિ બતાવે છે. પહેલાં ઓમ તત્ સત એ 3 પ્રકારની વિધિથી આપણો મોક્ષ પ્રાપ્ત થાય. આપણા ટૉપિક ઉપર જઈશું. મારો ટૉપિક એવો છે કે મર્યા પછી આપણે ક્યાં જઈશું. કેટલાય ધર્મગુરુઓ છે જે એવું કહે છે કે સ્વર્ગમાં જાય છે, કોઈ બધા કે નરકમાં જાય છે. તમારા જે સંત રામપાલજી મહારાજ છે એમનું શું કહેવું છે, મતલબ આત્મા ક્યાં જાય છે? સંત પાલજી મહારાજનું અમારા ગુરુદેવનું એવું કહેવું છે કે મર્યા પછી તમે જો એ રસ્તો જો પ્રાપ્ત કર્યો છે તો તમે એ સતલોકમાં જઈ શકો. બાકી તમારી પાસે એ બેલેન્સ નહીં હોય, સતલોકમાં જવાની ભક્તિ નહીં હોય અને તમે એ સંત રામપાલજી મહારાજે બતાવી એ પ્રમાણે તમે જો ભક્તિ નહીં કરી હોય, મર્યાદામાં નહીં રહ્યા હોય તો તમે સતલોકમાં નહીં જઈ શકો. બાકી અન્ય લોકોની અંદર તમારું જો હશે તો તમે જઈ શકશો. આ વાત ઉપર તમારું શું કહેવું છે? શું નામ છે તમારું? હીરાદાસ, મહેસાણાથી. પહેલાં હું દેવી દેવતાને પૂજા કરતો હતો. પછી મેં ટીવી ઉપર આ સત્સંગ સાંભળ્યો સંત રામપાલજી મહારાજનો. તો એમને બતાવ્યું શાસ્ત્ર, ગીતા, બાઇબલ, કુરાન, 4 વેદ, એ શાસ્ત્ર ખોલીને બતાવતા હતા. બ્રહ્મા વિષ્ણુના માતા પિતા કોણ છે, દેવી ભાગવત પુરાણમાંથી એમને બતાવ્યું બ્રહ્મા વિષ્ણુના માતા પિતા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ અવિનાશી નથી. અને સંત રામપાલજી મહારાજ પછી દેવી દેવતાની પૂજા કરતા હતા પણ બહુ દુઃખ હતું. દેવી દેવતાને પૂજવા છતાં કોઈ દુઃખ દૂર થતું નહોતું. અને ગુરુજી જે બીજા બધા લોકો હતા, ગુરુ સામાન્ય જે શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ કરાવતા હતા, દેવી દેવતાને પૂજવાના, વ્રત રાખવાના, ઉપાસના કરવાના, તીર્થ જવાનું, ગંગા સ્નાન કરવાનું. પણ જ્યારે સંત રામપાલજી મહારાજનું જ્ઞાન સાંભળ્યું ત્યારે ખબર પડી કે આ શાસ્ત્ર વિધિ અને શાસ્ત્ર અર્થ જે ભક્તિ આપે એ સાચી ભક્તિ છે. સર, અમારો પોઈન્ટ એ છે કે સંત રામપાલજી મહારાજ છે, આપણો પોઈન્ટ શું છે કે મર્યા પછી શું થાય છે, આપણું આત્મા ક્યાં જાય છે, એ વિશે દર્શકોને જણાવો. જે નકલી ગુરુ છે એમને લોકોને ખબર જ નથી આત્મજ્ઞાન શું છે. મર્યા પછી જે આપણે ક્યાં જવાનું છે, ક્યાં રોકાવાનું છે એ ખ્યાલ હોવો જોઈએ. સંત રામપાલજી મહારાજ બતાવે છે આપણો સતલોક કહેવાય છે, જે નરક, સ્વર્ગ અને મહાસ્વર્ગથી ઉપર છે સતલોક. તે સતલોકની અંદર આપણે બધા અમર રહીએ છીએ. ત્યાં આગળ આપણો એકવાર જન્મ થાય છે પછી આપણે યુવાન ત્યાં જરા મરણ નથી. ત્યાં સદાબહાર વૃક્ષો છે, ત્યાં આપણા બંગલા પડ્યા છે, વિમાન પડ્યા છે અને સદાયના આનંદમાં આપણે રહીએ. તો આનું પ્રમાણ કઈ છે? તમે જે હાલ વાત કરી કે ત્યાં મતલબ સ્વર્ગ જેવું છે, જે તમે સતલોકની અહીંયા ચર્ચા કરી છે, તો શું એનું પ્રમાણ કઈ જગ્યા પર જોવા મળે છે, જેથી કરીને દર્શકોને એવું ના થાય કે જે તમે જે હાલ જે વાત વ્યક્ત કરી એના વિશે આપણે થોડી ચર્ચા. આનું પ્રમાણ 4 વેદમાં છે, ગીતાજીમાં છે, બાઇબલમાં છે, કુરાનમાં છે,
અને અમારા ગુરુજી જ્ઞાનગંગા અને જીવવાનો રસ્તો એમાં પણ બતાવેલો છે. તો દર્શકો, તમે જોયું આપણી સાથે જે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી જોડાયા હતા એમની સાથે આપણે કેટલીક ચર્ચા કરી. હજી આપણે આગળ કેટલાય અહીંયા ભક્તો આવ્યા છે એમના વિશે. નમસ્કાર સર. સચ સાહેબ, ક્યાંથી આવો છો? કડીથી કડીથી આટલા દૂર કેમ આવ્યા? પરમાત્માનો સત્સંગ હતો એટલે. અમારો પ્રશ્ન અહીંયા એ છે કે મર્યા પછી આત્મા ક્યાં જાય છે, એનું શું થાય છે? તો દર્શક મિત્રોને કેટલાક જે સંત રામપાલજી મહારાજ જે ભક્ત હતા એમને જણાવ્યું. હવે થોડી ચર્ચા તમારી જોડે લઈ લઈએ. મર્યા પછી આત્મા સદભક્તિ કરી હોય તો સતલોક જશે, નહીતર આડી અવરી લખ 84માં ફરિયાદ કરવાની. તો આવું તો સંત રામપાલજી મહારાજ કહે છે સત્સંગની અંદર. બાકીના કેટલા ધર્મગુરુ છે જે એવું કહે છે કે આ મર્યા પછી આત્મા નરકમાં જાય છે, કોઈ કહે છે સરકમાં જાય છે. ભાઈ કેટલાના પ્રશ્ન એવા છે કે મર્યા પછી આત્મા મતલબ કોઈ બને છે કે આ બને છે, ગધાડો બને છે. તો એના વિશે શું કહેશો? એ સદભક્તિ નહીં કરી હોય તો બધું બનાવે છે. ઊંટિયું બનાવે, ગધેડું બનાવે, કૂતરો બનાવે, બલાડું બનાવે. જેને સદભક્તિ કરી છે એ સતલોક જ જવાનું, એને ફરીથી લખ 84માં આવવાનું જ રહેતું નથી. એવું તમે કઈ રીતે કહી શકો? અમે અમારા ગુરુ ઉપર પૂરો વિશ્વાસ છે. સદગુરુ રામપાલજી મહારાજ એવું કહે છે તમારો મોક્ષ નક્કી જ છે, એટલે અમને એના ઉપર પૂરો વિશ્વાસ છે. એમના ઉપર છેલ્લો પ્રશ્ન તમને એ કરીશ, સંત રામપાલજી મહારાજ કેવી ભક્તિ વિધિ બતાવે છે? સાવ સિમ્પલ અને સરળ છે. લોકોને ભલે ગમે તે લાગતું હોય, બાકી મારા માટે તો બિલકુલ સિમ્પલ છે. લોકોને એમ લાગે કે આ ના કરાય તે ના કરાય, પણ લોકોને ડીજે બજાવવું, આમ કરવું અને તેમ કરવું, અહીંયા એ ચાલતું નથી. બસ સાદું ને સિમ્પલ વ્યવસ્થિત રહેવું હોય તો અંદર જોડાવો, મંત્રો લો, ભક્તિ કરો અને કલ્યાણ કરાવો. આ એક પ્રશ્ન તમને કરીશ, ક્યાંથી આવો છો? હું આવું છું ખેરાલુ તાલુકો નોરતલ ગામ. આટલા દૂર કેમ આવ્યા છો? મારા ગુરુજીનું સત્સંગ સાંભળવા. અહીંયા પ્રશ્ન એ જ છે કે મર્યા પછી આત્માનું શું થાય છે? મર્યા પછી આત્મા 84 લાખ યોનિઓમાં ભટક્યા કરે છે. 84 લાખ યોનિઓમાં તમારું એવું કહ્યું છે કે આત્મા ભટક્યા કરે છે. તો એના પાછળ શું કારણ છે? ના ભટકાય એના પાછળ શું કારણ છે? એના પાછળ કે સદભક્તિ ના કરવાના કારણે આ આત્મા 84 યોનિઓમાં ભટક્યા કરે છે. સદગુરુ રામપાલજી શાસ્ત્રો અનુકૂળ ભક્તિ બતાવે છે. જો શાસ્ત્ર અનુકૂળ ભક્તિ કરે છે એનો મોક્ષ નિશ્ચિત છે. મોક્ષની એ તમે વાત કરી છો. મોક્ષ મતલબ કેવી રીતે મળે આપણને? સત સાધના કરવાથી. સત સાધના કરવાથી મોક્ષ મળે, બરાબર ને? તમારો આ પ્રશ્ન છે. તો સંત રામપાલજી મહારાજ છે, એના સિવાય આપણા ભારત દેશની અંદર અને ગુજરાતમાં કેટલા એવા ધર્મગુરુ છે એ પણ આ જ વાત કરે છે કે સત સાધના કરવાથી ભક્તિ મતલબ મોક્ષ થાય. તો એ કઈ ભક્તિ છે જે કરવાથી આપણને મોક્ષ થાય? આપણને શાસ્ત્ર અનુકૂળ ભક્તિ કરવાથી મોક્ષ મળે છે. જે બીજા જો ધર્મગુરુ છે એ શાસ્ત્ર અનુકૂળ ભક્તિ આપી શકતા નથી, કેમ કે એ લોકોની પાસે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ છે જ નહીં. એનાથી શાસ્ત્ર અનુકૂળ ભક્તિ ના કરવાથી જીવાત્મા લક્ષ 84માં ભટક્યા કરે છે. અને જે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ આપે છે સંત રામપાલજી મહારાજ, એનાથી આપણે આત્માનો મોક્ષ થાય છે અને 84 લાખ યોનિઓમાં ભટકવાનું રહેતું નથી. તો દર્શક મિત્રો, તમે જોયું આપણી સાથે જે સંત રામપાલજી મહારાજના કેટલાક ભક્ત જોડાયા હતા, એમની ચર્ચા કરી કે મર્યા પછી આત્મા સતલોક. ન્યૂઝ માટે